પ્રાપ્ત થતી માહિતી મુજબ અલંગના પ્લોટ નંબર V5 દ્વારા ખરીદવામાં આવેલું ફોટો જેમનું અગાઉનું નામ બેલા ફોર્ચ્યુન હતું, શનિવારના રોજ અલંગની સામેના દરિયામાં આવી પહોંચ્યું હતું, જ્યાં તેનું કસ્ટમ સહિતની સરકારી એજન્સીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. જહાજની વાત કરીએ તો 1982માં જહાજ બનાવવામાં આવેલું હતું. 1664 પેસેન્જર અને 540 ક્રૂ મેમ્બરનો સમાવેશ કરવા માટેની 724 કેબિનો સામેલ હતી. આ જહાજ 16,120 ટનનું છે. વર્ષ 2016માં તેનું રિનોવેશન કરવામાં આવ્યું. 2015 મીટર લાંબુ અને 33 મીટર પહોળું આ જહાજ મુસાફરનું આકર્ષણ હતું. તેમાં કુલ 12 માળ આવેલા છે, જે પૈકી 9 માળમાં કેબિનો આવેલી છે. જહાજમાં 2 રેસ્ટોરન્ટ, 7 લિફ્ટ, 2 જીમ, સ્પા, બ્યુટી સલૂન, સ્વિમિંગ પૂલ, બાસ્કેટબોલ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, થિયેટર, ઇન્ટરનેટ કાફે, કોફી હાઉસ, 3 બાર રૂમ સુવિધા, સુવેનિયર ગિફ્ટ માટેના શોરૂમ, 2 લાઉન્જ, વિડીયો, આર્કેડ, કિડ્સ ઝોન, મેડિકલ સેન્ટર, નેપચ્યુન નાઇટ ક્લબ સહિતના આકર્ષણો મોજૂદ હતા. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.